માંડવીમાં સોનલ બીચ ઉત્સવ સમિતિ દ્વારા સોનલ બીચ શતાબ્દી સમાપન મહોત્સવ યોજવામાં આવ્યું હતું। આજે જગદંબા ભગવતી સ્વરૂપા આઈ શ્રી સોનલ માનું પ્રાકટ્ય થયું હતું અને સોનલમાં એ ચારણ સમાજના અંદર ખૂબ ક્રાંતિ લાવી અને સોનલમાં એ ચારણ સમાજના ઈષ્ટ દેવી છે અને સમગ્ર ચારણ સમાજ એ સોનલમાને ખૂબ ભાવપૂર્વક ભજન કરે છે, ભક્તિ કરે છે। એમનો આજે 100મો પ્રાકટ્યોત્સવ છે, તો એ પ્રાકટ્યોત્સવના સંદર્ભે હું આપના દર્શકો અને કચ્છની અંદર વસતા તમામ ગામોની અંદર ચારણ સમાજના ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામના પાઠવું છું અને સોનલ મહોત્સવની વધાઈ આપું છું। આજે મઢડાની અંદર પણ બહુ મોટો ઉત્સવ થઈ રહ્યો છે। ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી, અન્ય સૌ સિનિયર પદાધિકારીઓ, મંત્રીશ્રીઓ ત્યાં મઢડા સોનલમાના મંદિરે ઉત્સવની અંદર સંમેલિત છે। દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ પોતે વર્ચ્યુઅલ સ્વરૂપમાં શુભકામનાઓ પાઠવી અને માતાજીને ચરણ વંદના કરેલી છે। તો આ સોનલમાને ઉપલક્ષ્યની અંદર ગત વર્ષે અહીં માંડવીથી મઢડા એવો એક કાર્યક્રમ શરૂ થયો। એની અંદર 100 સોનલ સરોવર, પ્રકૃતિ માતાની પૂજા કરવા માટે વૃક્ષ મંદિર આવું આયોજન કરવામાં આવેલું હતું અને જ્યારે આવું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે એ મંદિર આયોજનમાં અનેક ચારણ સમાજના ગામોમાં અનેક લોકો એમાં જોડાયા છે અને સોનલ સરોવરનું નિર્માણ થયું છે, સોનલ વનનું નિર્માણ થયું છે અને એ આજ પણ ત્યાં પ્રકૃતિની પૂજા થઈ રહી છે। આજના દિવસે મેં અહીં સૌ સમાજના આગેવાનોને અને સમાજના ભાઈઓને, બહેનોને એક અપીલ કરી છે કે સોનલમાના આ 100મા પ્રાકટ્યોત્સવને નજર સમક્ષ રાખીને આપણે સૌ કોઈ પ્રકૃતિના દ્રષ્ટિએ દવા વગરની, રાસાયણિક ખાતર વગરની ખેતી કરીએ, દેશી ગાય આધારિત ખેતી કરીએ અને એને પોતાના ઘરથી કરીને પોતાના પરિવાર સુધી ચલાવવાનો પ્રારંભ કરીએ તો મને આશા છે કે સોનલમાના આ પ્રાકટ્યોત્સવને નજર સમક્ષ રાખી ચારણ સમાજના સૌ ભાઈઓ ગાય આધારિત, દેશી ગાય આધારિત એ રાસાયણિક ખેતીથી દૂર રહીને દેશી પદ્ધતિની ખેતી કરી અને પોતે પોતાનું શરીર અને સ્વાસ્થ્ય સાચવશે એવી શુભેચ્છા સાથે આજનો કાર્યક્રમ ખૂબ સારો રહ્યો। નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સોનલ બીચની આજે માંડવી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી અને ચારણ સમાજનું ગૌરવ ઈશ્વરભાઈ ગઢવી એ આજે આપણી સાથે ઉપસ્થિત છે। ઈશ્વરભાઈ, સોનલ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યું છે। આજે આપણે વાત કરીએ સોનલમાની, દેશ વિદેશમાં આજે ભવ્ય સોનલ બીચની ઉજવણી કરવામાં આવી છે, તો આજે આપ શું કહેશો? માંડવી ખાતે જે ઉજવણી થઈ આજે અને હજી પણ આપણા કાર્યક્રમો જે યોજાવાના છે એ વિશે આપ શું કહેશો? આપ મા ન્યૂઝ ચેનલના માધ્યમથી હું સમગ્ર ચારણ સમાજ અને ચારણેત્ર સમાજને આઈ શ્રી સોનલમાની શતાબ્દી મહોત્સવની હાર્દિક શુભકામનાઓ આપું છું। ત્યારબાદ શતાબ્દી મહોત્સવ ઉજવણીની વાત કરીએ તો આપણે ગયા વર્ષે અહીંયાથી માંડવીથી આપણે શતાબ્દી મહોત્સવ ઉજવણીનો પ્રારંભ કરેલો, જેમાં આપણે કીધું કે આ શતાબ્દી મહોત્સવ માંડવીથી મઢડા જે ગયા વર્ષથી ચાલુ રહેશે અને આવતા વર્ષની સોનલ બીચ સુધી આખા વર્ષ દરમિયાન આ મહોત્સવ ઉજવાશે। એ આખા વર્ષ દરમિયાન આપણી મા ન્યૂઝ ચેનલે જે કવરેજ આપ્યા, આપણે સોનલ સરોવર થયા, સોનલ આઈ શ્રી સોનલમાનો સ્મૃતિવનના જે કાર્યો થયા, ત્યારબાદ જેટલા પણ સમાજ ઉપયોગી જેટલા કાર્યો થયા એ બધાનું આપણે વિવરણ લીધું। લાસ્ટમાં આપણે જોઈએ તો આજે મઢડા ધામે જ્યારે 3 દિવસનો અતિ ભવ્ય પ્રોગ્રામ થઈ રહ્યો છે, જેમાં આપણા ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા માનનીય શ્રી મોદી સાહેબે પણ જેના વિશે કહેવું પડે એટલું ભવ્ય અતિ ભવ્ય જે આયોજન થયું અને જે પણ આઈ શ્રી સોનલમાની કૃપાથી આખા વર્ષ દરમિયાન જે ઉજવણીનો ઉલ્લાસ સમગ્ર ચારણ સમાજમાં દેખાયો, તેમજ આપ ચારણ સમાજ સિવાય ચારણેતર સમાજ જેટલા પણ આઈમા સાથે જોડાયેલા છે એમનો પણ આપ ઉલ્લાસ જોઈ શકો છો આ પૂર્ણ વર્ષમાં કે કેટલા સારા કાર્યો રહ્યા અને આગળ આ માંડવીની ટીમ વતીથી આજે અહીંયા અમે ઉજવણી કરી। આમાં સોનલમાના શતાબ્દી મહોત્સવનો સમાપન કાર્યક્રમ, એમાં પૂજ્ય શ્રી અર્જુનનાથ બાપુએ જે આશીર્વચન આપ્યા એ નોંધનીય છે।
એમ આ આખું વર્ષ આઈમાનો શતાબ્દી વર્ષ આનંદ ઉલ્લાસથી ઉજવાયો. અને બસ અંતે એટલું જ કહીશ કે આઈ શ્રી સોનલમાં સમગ્ર ચારણ સમાજ નહીં પણ જેટલા પણ સોનલમાને માનનારાઓ છે બધા સમાજને આશીર્વાદ આપે અને એના દીધેલા જેટલા પણ આશીર્વાદો છે એના ઉપર ચાલી શકીએ એવી કોશિશ કરીએ. બસ એટલું જ. જય સોનલ. ઈશ્વરભાઈ, હું કહું તો આપણે આજે સમાજના આપણા યુવાનો આપણી સેનામાં ફરજ બજાવે છે. આજે શિક્ષણમાં હોય, આરોગ્યમાં આજે ચારણ સમાજ આગળ વધી રહ્યું છે. તો માતાજીના સોનલમાના આશીષ રહેલા છે અને આપણી દીકરીઓ પણ આજે સમાજમાં આજે નામ રોશન કરી રહી છે. આજે પણ આપણી એક દીકરીનું સન્માન થયું અને એક આહવાન પણ કરવામાં આવ્યું કે જે પણ દીકરીઓ સરકારી નોકરીમાં અહીંયા માંડવીમાં હોય તો એમને અહીંયા રહેવાની પણ સગવડ કરી દેવામાં આવશે. તો એ વિશે પણ આપ શું કહેશો? આઈમાં શરૂઆતથી જ્યારે અમારો ચારણ સમાજ એટલો શિક્ષિત ન હતો ત્યારે પણ એમની દૂરદૃષ્ટિના લીધે એમણે જે સમજાઈ ગયું કે સમાજને શિક્ષણની જરૂર છે અને એમની હયાતીમાં જ જે 2-4 બોર્ડિંગોની સ્થાપના થઈ અને એમાંથી નીકળેલા જે તે વખતના વિદ્યાર્થીઓ જે આજે પીઢ વયે છે, જેમની ઉંમર 65-60 વર્ષની છે, એમના માર્ગદર્શન હેઠળ અને એ પેઢી દર પેઢી જે શિક્ષણનું સિંચન થયું. આજે ટોપ મોસ્ટ લેવલ ઉપર આપણા ચારણ સમાજના દીકરી દીકરાઓ જ્યારે આઈપીએસ, આઈએએસ, યુપીએસસી, જીપીએસસી જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં પાસ થઈ અને સમાજનું નામ રોશન કરે છે. એ પાછળ ક્યાં ને ક્યાં આઈમાં સોનલમાના જે વિચારો હતા કે શિક્ષણ ક્ષેત્રે અમારો સમાજ આગળ વધે. ત્યારબાદ માંડવીની જે ચારણ છાત્રાલયની વાત કરીએ તો અમારા ભાઈ શ્રી દેવરાજભાઈ એ આખું સંચાલન કરી રહ્યા છે અને હું એમની ખાતરી આપું છું કે આખા ગુજરાતમાં ચારણ સમાજની આવી કોઈ છાત્રાલય નહીં હોય જ્યાં આટલી સારી સગવડ સમાજ તરફથી આપવામાં આવતી હોય અને જ્યાં વર્ષે દીકરીઓની સંખ્યા વધતી જાય છે. ત્યારબાદ એમના શિક્ષણ માટે જે પણ ગરીબ મા બાપો છે જેમને દીકરી ભણાવી નથી શકતા એના માટે પણ અમે એવા પ્રયાસો કરીએ છીએ કે કોઈ પણ દીકરી ફી ના ભોગે જો એને શિક્ષણ ન મળતું હોય એવા અમારા હોય છે કે અહીંયા કોઈ પણ માણસ ફી ના ભોગે શિક્ષણથી વંચિત ન રહે એ માટે દેવરાજભાઈ અને આખી ટીમ એનામાં લાગી રહે છે અને સમાજના દાતાઓ પણ એના માટે આગળ આવી અને એના માટે કાર્ય કરતા રહે છે. ત્યારબાદ હમણાં આપણે જેમ જોયું આમાં દેવલમાં એમના પ્રોગ્રામના આમંત્રણ માટે આવેલ અને દેવરાજભાઈએ સહજ રીતે એમને વાત કરેલ કે માતાજી આવી રીતે આમ કન્યા છાત્રાલયમાં આ જરૂર છે. તો આઈમાં એ સહજ રીતે એ પોતાના પ્રોગ્રામને ભૂલી અને આપણે ચારણ તિથિ ભોજનનું જે કાર્ય છે એમને આગળ ધપાવવા માટે માતબર એવી 2.5 કરોડ જેટલી રકમ આખા સમાજમાંથી ભેગી થઈ અને એ બધી રકમ છે આપણે કન્યા છાત્રાલય અને કુમાર છાત્રાલયના જેટલા શિક્ષણને લગતા જેટલા પણ કાર્યો છે એમાં વાપરવાની આખી સમિતિએ નક્કી કર્યું છે. તો આઈમાનું જે મુખ્ય જેને ધારા કહીએ કે આ ચારણ ભણેલો હશે તો એ ક્યારે ને ક્યારે એમને કામ આવશે. એટલે એ વાક્ય ઉપરને ચરિતાર્થ કરી અને સમાજ ધીરે ધીરે આગળ વધે છે. દેવરાજભાઈ, આજનો જે આપણો માતાજીનો પર્વ છે આજે આપણે જોઈ રહ્યા છીએ. આજે મોટી સંખ્યામાં માંડવી તેમજ દેશ વિદેશથી આપણા ચારણ ગઢવી સમાજના બધા આગેવાનો આજે સોનલ બીજની માંડવી ખાતે ઉજવણી કરી. તો આજે આપ શું કહેશો? પહેલાં તો મા ન્યૂઝના માધ્યમથી સમગ્ર ચારણ સમાજ તેમજ ચારણેતર સમાજ જે આઈ તત્વોમાં જેને શ્રદ્ધા જે વિશ્વાસ છે એવા સૌને સોનલ બીજની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. અને વિશેષમાં મા ન્યૂઝ જે સતત ચારણ સમાજના દરેક પ્રોગ્રામમાં જે પ્રોગ્રામનું કવરેજ કરે છે અને યોગ્ય જગ્યાએ બધાને પહોંચાડે છે. તો હું મા ન્યૂઝને પણ આ સમગ્ર સમાજ વતી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આપ જે કાર્ય કરી રહ્યા છે એ કાર્યને હું દિલપૂર્વક બિરદાવું છું. સોનલ બીજ એટલે અમારું ચારણી નૂતન વર્ષ. ચારણી નૂતન વર્ષના ગયા વર્ષથી જે કાર્યક્રમની શરૂઆત થયેલી સોનલ શતાબ્દી વર્ષની
એ આખા વર્ષ સુધી પ્રકૃતિના કાર્યો, સોનલ સરોવર, સોનલ તળાવ, સ્મૃતિ વનો, એ બધા કાર્યો આખા વર્ષ દરમિયાન સમાજે અને ઇતર સમાજે, સામાજિક સંસ્થાઓએ, સામાજિક કાર્યકરોએ, રાજકીય આગેવાનોએ, કાર્યકરોએ તમામે તન મન ધનથી ફાળો આપી અને આ કાર્ય ખૂબ દિલપૂર્વક કર્યું છે. તો એ સૌને અમે આ તબક્કે દિલથી ધન્યવાદ આપીએ છીએ અને આ કાર્ય અત્રેથી ન અટકતા શતાબ્દીના જે પણ કાર્યો સારા કર્યો છે એ અવિરતપણે ચાલુ રહે એવી સૌ કાર્યકરો વતી, સમાજ વતી મા ન્યૂઝના માધ્યમથી અમે ખાતરી આપીએ છીએ. અત્યારે ચારણ સમાજ આપ જોઈ રહ્યા છો. ચારણ સમાજ માટે આનાથી મોટો ઉત્સવ જ નથી. સૌ નાના બોટકા, બાળકો, માતાઓ, ભાઈઓ, વૃદ્ધો, વડીલો બહુ ખૂબ આનંદથી આ ઉત્સવમાં આવે છે અને આપના માધ્યમથી જે નથી આવી શક્યા એને પણ આ ઉત્સવ માણવા મળે, જાણવા મળે એટલા માટે પણ આપ સેવા આપી રહ્યા છો એ ખૂબ બિરદાવીએ છીએ. વિશેષમાં અહીંયા જે સોનલ બીચમાં જે સમાજના શિક્ષણ બાબતે, પ્રકૃતિની સેવા બાબતે જે પણ ચર્ચાઓ થઈ એ ચર્ચાઓ ખૂબ જ સાર્થક રહી અને વિશેષમાં અમારે શતાબ્દી સમાપન મહોત્સવ મઢડામાં છે. અમારું મેઇન કાર્યક્રમ 3 દિવસનું મઢડા છે, પણ અમારું કચ્છનું મિની મઢડો માંડવી છે એટલે અમારે માંડવીમાં પણ આ પ્રમાણે આ ઉત્સવો ચાલુ જ રાખ્યા છે. બસ ફરી સૌ આપના માધ્યમથી સૌ સમાજને, પ્રકૃતિ પ્રેમીઓને ફરી કરીએ છીએ, અપીલ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે જે પ્રકૃતિના કાર્યો છે એ પ્રકૃતિના કાર્યોમાં આપ આવો ને આવો સાથ સહકાર આપતા રહેશો. અસ્તુ. જય સોનલ, જય માતાજી. કૈલાસદાનભાઈ ગઢવીએ પણ કાલે ચારણ સમાજને અને બધા સમાજોને શુભકામના સોનલ બીજની પાઠવી છે અને એમના ભત્રીજા આજે કનિષ્ક એ પણ આજે અહીંયા ઉપસ્થિત છે અને એમના તરફથી પણ આજે શિક્ષણમાં યોગદાન આપવામાં આવ્યું છે. તો એમના 2 શબ્દો લઈ લઈએ. જય મા સોનલ. દરેક ઘણા વર્ષોથી દર વર્ષે મારા કાકા તરફથી, કૈલાસદાનજી ગઢવી તરફથી માંડવી બોર્ડિંગમાં છાત્રાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ વર્ષે આપણને સૌને ખબર છે કે શતાબ્દી મહોત્સવ છે મઢડામાં ભવ્ય રૂપે યોજાઈ રહ્યું છે એટલે કાકાની ત્યાં ઉપસ્થિતિના હિસાબે હું આજે અહીંયા આવીને છોકરાઓને પ્રોત્સાહન આપવાનું વિચાર્યું. મિત્રો, સોનલ બીજને સફળ બનાવવા માટે અહીંયા આખી ટીમ જે મહેનત કરતી હોય છે તો ધનરાજભાઈ ગઢવી આવો, 2 શબ્દો આપણા ધનરાજભાઈ અહીંયા આવો. ધનરાજભાઈ, જે ઈશ્વરભાઈ અને દેવરાજભાઈ અને આખી જે ટીમ મહેનત કરે છે એ એમની જે રાહબર રીતે યુવાનો મહેનત કરી રહ્યા છે, શું કહેશો? પહેલે તો સોનલ બીજ નિમિત્તે સૌ ચારણ અને ચારણેતર સમાજને સૌને સોનલ બીજને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. રહી વાત યુવા ટીમની, તો યુવા ટીમ અમારી જે સમાજની છે એ છેલ્લા 15 દિવસથી કામે લાગેલ છે અને કાંઈ પણ નવું થઈ શકે, કોઈ પણ રીતે એવું બધું વિચારી અને કામ કરતા હોય છે. યુવાનોની ટીમ બહુ સખત મહેનતી છે અને અમારા યુવા પ્રમુખ ઈશ્વરભાઈ અને એમની સંકલનમાં આખી ટીમ બહુ સારી રીતે કામ કરી રહી છે. કચ્છ મિત્રના પત્રકાર વિશ્રામભાઈ ગઢવી એ આપણી સાથે છે અને વિશ્રામભાઈ, જે આપણે સોનલ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યું છે, આજે આપણે જોઈએ છીએ માંડવી મુન્દ્રા તાલુકાની અંદર જળ અભિયાન ક્ષેત્રે નવી ક્રાંતિ આવી અને આ આપણા સમાજે આજે અન્ય સમાજોને પણ પ્રેરણા આપી. તો ખરેખર માતાજીના ચીલે ચાલીને આજે સમાજ ઉન્નતિ ઉપર છે. તો આપ શું કહેશો? પહેલાં તો મા સોનલના શતાબ્દી વર્ષનું આ સમાપન અખિલ કચ્છ ચારણ સભા દ્વારા આખા જિલ્લાનો આ મુખ્ય સમારોહ હતો. અહીંયાનું મુખ્ય જે આપણે હાઇલાઇટ્સ નોંધીએ તો પહેલાં તો 170 જેટલા વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા, તેજસ્વી તારલાઓને. વિવિધ ક્ષેત્રમાં જે પોતાની સફળતા મેળવનાર 30 જેટલી પ્રતિભાઓનું જાહેર સન્માન કરવામાં આવ્યું. સાધુ સંતોની ઉપસ્થિતિ હતી અને અમારી મા સોનલ સાથે જે એક પેઢી હતી એવી કે જેમણે સમયની સામે સામા પૂરે તરી અને સંઘર્ષો કરી અને એવી પેઢી હતી જે આદરણીય લધા બાપાનું નામ લઈશું, વાલજી બાપા, લધા બાપા, કે જેમણે મા સોનલના સાનિધ્યનો લાભ મળ્યો. એમના અંતેવાસી તરીકે ગામે ગામ ફર્યા. તે સમયના વિકટ સમયમાં, અછતના સમયમાં, અભાવના સમયમાં એ ઝઝૂમ્યા અને આજની જે સમાજની આજ છે એના માટે એમનું જાગરણ સાર્થક થયું છે. એવા લધા બાપાનું સમગ્ર જીવન કવનનું પુસ્તક અહીંયા પ્રકાશિત થયું, ગ્રંથસ્થ થયું ભાવિ પેઢીની પ્રેરણા માટે. એ પણ એક આનંદની વાત છે. અને એક આનંદની વાત છે કે આજે શતાબ્દી મહોત્સવની જે મંડાણ છે સાહેબ, એ અમારા સોનલ બીજ ઉત્સવ સમિતિના પ્રમુખ ઈશ્વરભાઈના નેતૃત્વ હેઠળ સમાજે નક્કી કર્યું. માત્ર માંડવી કે કચ્છ ચારણ સમાજે નહીં, ગુજરાત ચારણ સમાજે
અમારા ગિરીશ આપાની ઉપસ્થિતિમાં કે ભાઈ માંડવીથી શરૂઆત થાય, માંડવીથી મઢડાનો નારો આપવામાં આવ્યો કે અમે શતાબ્દી મહોત્સવની ઉજવણી ગઈ સાલે જ કરી, કે ગઈ સાલે સમાપન શતાબ્દી મહોત્સવ પ્રવેશ, મંગલ પ્રવેશ, એ રીતે આખા વર્ષમાં ઉજવણી ચાલી. હવે તમે જે વાત કરી 100 સરોવર બન્યા, 100 સ્મૃતિવન બન્યા, 100 બોર બન્યા, તો આ સોનલનું જે ફોકસ હતું કે ભાઈ ધાર્મિકતાના માધ્યમથી, શ્રદ્ધાના માધ્યમથી સમાજ આ વિકસતા વિશ્વની સાથે કદમ મિલાવીને ચાલે. અને આમ જોવા જોઈએ તો આધુનિક ભાષામાં કહીએ તો જે ગુણવત્તાપૂર્ણ લાઈફ ઓફ ક્વોલિટી જે છે, ગુણવત્તાપૂર્ણ જીવન લોકોનું મળે, લોકો અજ્ઞાનના અંધકારમાંથી બહાર આવે, જડતામાંથી બહાર આવે, લોકો ગુલામીમાંથી બહાર આવે અને સોમાનભેર જીવન જીવી શકે. માત્ર ચારણ તરીકે નહીં, પરંતુ એક સમાજના સભ્ય, સમાજના નાગરિક તરીકે ચારણ સમાજ પાસે જે પોતીકી પ્રતિભા છે એ પ્રતિભાનું અજવાળું અન્ય સમાજમાં પાથરી શકે અને અન્ય સમાજનું કલ્યાણ કરી શકે, એટલે સમષ્ટિનું કલ્યાણ કરી શકે, એવો એક ભાવ સોનલમાએ સેવ્યો હતો. અને આ વિચારને મૂર્તિમંત કરતાં અમે VRTI, ગ્લોબલ કચ્છ વગેરે વગેરે સંસ્થાઓ, સરકારશ્રીની જે જળસંચય યોજનાઓ છે એ, અને સમાજના છેવાડાના દાતાઓ, સાહેબ દાતાઓ પણ અત્યારે મંદિરો માટે ખૂબ દાન અપાય છે, પ્રતિષ્ઠા મહોત્સવ માટે અપાય છે, થવું જોઈએ, સારી વાત છે. પણ સાહેબ એ જ ભાવથી ને એ જ જનૂનથી માં સોનલના આદેશને લઈ અને સરોવર બનાવવા માટે દાન મળે, ક્યાંક 5 એકર 6 એકર જમીન મળે, ક્યાંક જે પોતાની મરણ મૂડી હોય એ આપી દે. આ એક માં સોનલની દિવ્ય ચેતના વગર શક્ય નથી. અને એક સૌથી મોટી વાત એ કરું કે આજે આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી, રાજ્યપાલ શ્રી મઢડા ચારણોના ત્યાં કાર્યક્રમમાં છે, અને ભારતના આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જેઓ માં સોનલની તે વખતના સમાજ સુધારણાના અને રાષ્ટ્રીય ચેતનાના કામના સાક્ષી હતા. એમને ખબર હતી. 11 મિનિટ સુધી આજે રાષ્ટ્રજોગા સંદેશમાં, રાષ્ટ્રીય સંબોધનમાં આ સોનલ વિશે 11 મિનિટ બોલ્યા છે. અને એમાં એમણે ખાસ નોંધ એ વાતની લીધી છે કે જો માં સોનલે ત્યારે ચંડીનું રૂપ ધારણ ન કર્યું હોત, આ નરેન્દ્ર મોદી સાહેબના શબ્દો છે કે ત્યારે જો આઈ સોનલ ચંડી સ્વરૂપે બહાર ના આવ્યા હોત તો કદાચ જુનાગઢ હોત કે કેમ આપણી વચ્ચે. જુનાગઢ મુક્ત કરવા માટે આઈ સોનલના પ્રદાનને મોદી સાહેબે યાદ કર્યું છે. તો આ એક ચેતના છે, એનો ચેતો વિસ્તાર થાવ. સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયાનો ભાવ શાશ્વત થાવ, એવી માં સોનલ પાસે પ્રાર્થના. અને આજે રામ મંદિર બની રહ્યું છે, આ દેશમાં ઉત્સવનો માહોલ છે, ત્યારે આપણે સૌને મંગલના વધામણા. મિત્રો, સોનલ બીજ અને સોનલ શતાબ્દી મહોત્સવની આપ સૌને શુભકામના અને મા સોનલના આશીષ ચારણ સમાજ તેમજ દરેક સમાજ ઉપર રહે, એ જ અભ્યર્થના સાથે હું પરેશ જોશી, મહા આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ. ESG EV સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ. ઇલેક્ટ્રિક ચલાવો, LED ટીવી લઈ જાઓ. અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ. ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક ઝીપ. લોડર પર LED ટીવી ફ્રી. ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક ઝીપ. લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. અમારી પાસે બીજી કંપની કોસ્બાઇક યાન બેટરી, રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે. લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. એડ્રેસ માંડવી ભુજ ઓક્ટ્રોય પાસે 9099937585. ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ 9099937584. મુન્દ્રા બારોઈ રોડ 9099937583. ગાંધીધામ સેક્ટર 1 વિક્રમ ગ્લાસની બાજુમાં 9099937582.